દક્ષનો નારદને શાપ. એક રાજા હતો. તેનું નામ દક્ષ પ્રજાપતિ. તેને એક પત્ની હતી. તેનું નામ વીરિણી. તે રાજાને ઘણા બધા પુત્રો હતા. બધા તેમને દક્ષ પુત્રો કહીને બોલાવતા. આ દક્ષ પુત્રો ખૂબ જ સારા સ્વભાવના હતા. તેઓ હંમેશા તેમના માતા પિતાની વાત માનતા. તેઓ બધા સાથે સારી રીતે વર્તતા. એક વખત દક્ષ પ્રજાપતિના કહેવાથી તેઓ તપ કરવા વનમાં ગયા. તેમણે તપ કરતા જોઈ નારદ મુનિ નારાયણ નારાયણ બોલતા ત્યાં આવી ચડ્યા. નારદ મુનિ કહે, દક્ષ પુત્રો, તમે મહેલ છોડીને અહીં જંગલમાં શું કરો છો? દક્ષ પુત્રો, નારદ મુનિ, અમે પિતાના કહેવાથી અહીં તપ કરવા આવ્યા છીએ. નારદ મુનિ પોતે સાધુ મુનિ હતા. તેઓ હંમેશા ભગવાનનું નામ રટ્યા કરતા. તેમણે થયું કે હું પણ તપ વિશે હજી વધારે જણાવું, જેથી દક્ષ પુત્રોને વધુ જાણવા મળશે. નારદ મુનિ, સંસારમાં રહીને તપ કરવા કરતાં સંસાર છોડીને વધુ સારું તપ કરી શકાય. ઘર છોડીને સાધુ બનીને આખો દિવસ આપણે તપ કરી શકીએ. ઘરે રહીએ તો ઘરના કામકાજ કરવામાં તપ કરવાનો સમય મળે નહીં. દક્ષ પુત્રોને નારદ મુનિની વાત સાચી લાગી. તેમની વાત સાંભળી દક્ષ પુત્રોએ સાધુ થઈ જવાનું વિચાર્યું. આથી તેઓ નારદ મુનિને પ્રણામ કરી ત્યાંથી ચાલી નીકળ્યા. જ્યારે દક્ષ પ્રજાપતિને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે નારદ મુનિ પર ખૂબ ગુસ્સો આવ્યો. થોડા વર્ષો બાદ દક્ષ પ્રજાપતિના બીજા પુત્રો પણ આવી રીતે તપ કરવા વનમાં ગયા. ત્યારે પણ નારદ મુનિએ આવીને તેમને તપ કરવા સાધુ થઈ જવા જણાવ્યું. આથી તેઓ પણ પોતાના ભાઈઓની જેમ સાધુ બની ગયા અને ઘર છોડી ચાલી નીકળ્યા. જ્યારે આ વાતની જાણ દક્ષ પ્રજાપતિને થઈ ત્યારે તેઓ નારદ મુનિ ઉપર ખીજાયા. દક્ષ પ્રજાપતિ, નારદ મુનિ, મેં મારા પુત્રોને તપ કરવા માટે વનમાં મોકલ્યા હતા, જેથી તેઓ બળવાન બને, શૂરવીર બને, અગવડતા સહન કરતા શીખે અને સારા રાજા બની શકે. પરંતુ તમે તેઓને ફોસલાવીને તમારી જેમ સાધુ બનાવી દીધા. રાજા બની રાજ કરે તેવા મારા પુત્રો સાધુ થઈ ગયા. તમે મારા પુત્રોને ઘરબાર વિનાના બનાવી મૂક્યા. નારદ દેવ કહે, ના ના, એવું કંઈ નથી. તેઓ જ કહેતા હતા કે તમે તેમને તપ કરવા મોકલ્યા છે. મેં તો માત્ર તેમને તપ કરવા માટે સાચો રસ્તો બતાવ્યો. દક્ષ પ્રજાપતિ, તમે એકેય સાચો રસ્તો બતાવ્યો નથી. મારા બધા પુત્રો મને છોડીને ચાલી નીકળ્યા. તેઓ બધા ઘર વિનાના થઈને ક્યાં ફરે છે તેની મને ખબર નથી. આ બધું તમારા કારણે થયું છે. એટલે હું તમને શાપ આપું છું કે તમારું પણ કોઈ ઘર નહીં હોય. તમે પણ બધે ભમ્યા કરશો. તમારું કોઈ સ્થિર ઠેકાણું નહીં થાય. આ સાંભળી નારદ મુનિ દુઃખી થયા, પરંતુ તેઓ કંઈ બોલ્યા નહીં અને ત્યાંથી ચાલી નીકળ્યા. પછી થોડા વર્ષો બાદ દક્ષ પ્રજાપતિના ઘરે એક દીકરીનો જન્મ થયો. તેનું નામ સતી પાડવામાં આવ્યું. સતી મોટા થયા એટલે તેમના લગ્ન શંકર ભગવાન સાથે થયા.